તો શિયાળો આવી ગયો તો આપણને સૂપની પણ યાદ આવતી હોય છે. તો ચલો આજે બનાવી દઈએ લાલ ચટકદાર ટમેટો સૂપ, સિમ્પલ યેટ ટેસ્ટી, જેમાં મેં કોઈ થિકનિંગ એજન્ટ કે કલર નથી યુઝ કર્યું. તો ચલો જોઈ લઈએ રેસીપી. હવે આપણે સૂપ માટે કુકર લઈ લીધું છે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. એમાં 1 પાવડું તેલ લીધું છે અને 7 થી 8 કળી આપણે લસણ નાખશું, સાથે 1 ઇંચ આદું નાખશું. તો હવે એક મીડિયમ ચોપ કરેલો કાંદો એડ કરી દઈશું. સાથે થિકનિંગ માટે હું 1/4 કપ દૂધી એડ કરીશ. હું થિકનિંગમાં કોઈ ફ્લોર યુઝ નથી કરતી, દૂધીનો ઉપયોગ કરું છું. સાથે જ આપણે 1/4 કપ બીટ છે એ પણ ચોપ કરીને રફલી લેવાનું છે. ગાજર છે 1/4 કપ, એ પણ રફલી ચોપ. હવે બધું જ મિક્સ કરી લેશું, બરાબર સોતળી લેશું. હવે આપણે થોડી કોથમરીની કૂણી દાંડી એડ કરી દઈશું, મિક્સ કરી લેશું. તો હવે આમાં આપણે 500 ગ્રામ દેશી ટમેટા ખટાશવાળા એડ કરી દઈશું. બધું જ પ્રોપરલી એકદમ મિક્સ કરી લેશું. અપસાઇડ ડાઉન બધું જ ફેરવીને મિક્સ કરી લેશું, જેથી થોડાક ટમેટા પણ રોસ્ટ થઈ જાય. તો હવે આપણે 1 ગ્લાસ પાણી એડ કરી લીડ બંધ કરીને 3 વિસલ કરી દઈશું. તો ચલો ચેક કરી લઈએ. તો આપણા ટમેટાના બધું જ વેજીટેબલ્સ પ્રોપર ચડી ગયું છે. તો બસ હવે આપણે આને બ્લેન્ડ કરી ગાળી અને એક પેનમાં લઈ લઈશું. તો સારું એવું થીક છે. તો આને પતલું કરવા માટે મેં વેજીટેબલ સ્ટોક એડ કરવાની છું, જે મેં કુકરમાં આપણે બોઇલ કર્યું તો એમાં જ મેં એડ કરી ગાળી અને આમાં હું લઈ લઉં છું. 1.5 ગ્લાસ છે આ પાણી એડ કર્યું છે. તો હવે આપણે એક બોઇલ લઈ લઈશું પ્રોપર એકદમ. તો બોઇલ આવી ગયું છે, આપણે મસાલા કરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. સાથે જે આ ફેણ ઉપર વળે છે એ બધું આપણે કાઢી લેવાનું છે. તો હવે આમાં 1 ટેબલ સ્પૂન આપણે ટમેટો કેચઅપ એડ કરી દઈશું, જે ટોટલી ઓપ્શનલ છે. મિક્સ કરી લઈએ. તો હવે આપણે આમાં મરી પાવડર એડ કરી દઈશું 1/2 ટીસ્પૂન. મિક્સ કરી લઈએ. સાથે હવે આપણે કોથમરી પણ એડ કરી દઈશું. દૂધી, ગાજર, બીટ એ બધું નાખ્યું છે, એના કારણે એકદમ થીક બી બન્યો, ટેસ્ટી બી બન્યો છે અને પ્લસ હેલ્ધી તો છે જ. અને દેશી ટમેટા છે એટલે આપણે બીજું કાંઈ એડ કરવાની જરૂર નથી. આપણે નાનું બટરનું ક્યુબ એડ કરી દીધું હતું. મિક્સ કરી લઈએ. સાથે હવે આપણે સર્વ બી કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે લાલ ચટકદાર ટમેટો સૂપ ગરમા ગરમ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.